સુપ્રીમ કોર્ટે દિલ્હી લીકર પોલિસી કેસમાં ઈડીની ધરપકડ વિરુદ્ધ સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરી હતી। કેજરીવાલને જામીન આપવા પર કોર્ટે કહ્યું કે તેમને કોઈ ખાસ છૂટ આપવામાં નથી આવી। તો લખનૌમાં સપા આપની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવે ઇન્ડિયા ગઠબંધનની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો। આ દરમિયાન જ્યારે રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક અંગે પૂછવામાં આવ્યું, ત્યારે અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ પણ મૌન રહ્યા હતા। આ સાથે જ જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે પંજાબની પ્રથમ વખત મુલાકાત લીધી હતી અને પાર્ટીના ઉમેદવાર કેબિનેટ મંત્રી કુલદીપસિંહ ધાલીવાલની તરફેણમાં અમૃતસરમાં રોડ શો કર્યો હતો, જેમાં પંજાબના સીએમ ભગવંત માન પણ હાજર રહ્યા હતા। તો કેજરીવાલે ઇન્ડિયા ગઠબંધન જીતનો દાવો વ્યક્ત કર્યો। પંજાબના સીએમ ભગવંત માન રોડ શોમાં જોડાયા। તો કુલદીપસિંહ ધાલીવાલની તરફેણમાં અમૃતસરમાં આ પ્રચંડ ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તો અરવિંદ કેજરીવાલના જામીન બાદ પંજાબમાં તેમનો આ પ્રથમ રોડ શો યોજાયો। કેજરીવાલની જેલમાંથી આવ્યા બાદ પંજાબની તેમને પ્રથમવાર મુલાકાત લીધી। લોકસભાની ચૂંટણી ભારતમાં યોજાઈ રહી છે, ત્યારે હાલ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ જામીન પર છૂટ્યા બાદ પ્રચાર કરી રહ્યા છે અને પ્રચારમાં નાગરિકોને સંબોધન કરતા કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીનો વિજય થશે તો મારે બીજી તારીખે જેલમાં નહીં જવું પડે। આને ગંભીરતાથી ઈડીએ લીધું છે અને ઈડીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે અરવિંદ કેજરીવાલ સભાના સંબોધનમાં નિવેદન કરી રહ્યા છે કે જો આમ આદમી પાર્ટી જીતશે તો મારે જેલ નહીં જવું પડે। સુપ્રીમ કોર્ટે ઈડીના જવાબમાં કહ્યું છે કે અમે અરવિંદ કેજરીવાલને કોઈ શરતી જામીન નથી આપ્યા। ત્યારે અરવિંદ કેજરીવાલના વકીલ મનુ સંઘવીએ બીજી દલીલ કરી છે કે ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ પણ નિવેદનો કરી રહ્યા છે, સભાને સંબોધન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને નહીં જીતે અને જો તમે કમળને બટન દબાવ્યું તો અમે શરાબ ગોટાળામાં અરવિંદ કેજરીવાલને પાછા જેલ ભેગા કરી દઈશું। હાલ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને ઈડીના નિવેદનોને નાગરિક ગંભીરતાથી લે છે કે કેમ, એની પણ સરકાર આઈબી દ્વારા તપાસ કરી રહી છે। ત્યારે હવે મહત્વની બાબત એ જ છે કે નાગરિકો અરવિંદ કેજરીવાલના નિવેદનને ગંભીરતાથી લે છે કે ઈડીના નિવેદનને, એ તો મતદાન થયા બાદ મતગણતરી વખતે જ ખબર પડશે। તો કેજરીવાલની જેલમાંથી આવ્યા બાદ પંજાબમાં પ્રથમ વખત તેમને ચૂંટણી પ્રચાર કર્યો, સાથે જ આપનો વિજયનો તેમને દાવો પણ વ્યક્ત કર્યો। તો આ પ્રચંડ પ્રચારમાં ભગવંત માન પણ જોડાયા હતા।